દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ નિમિત્તે MS યુનિવર્સિટીના કેમ્પસમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। તે બદલ આ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરનાર વિદ્યાર્થીઓને આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા અપમાનિત કરીને ધમકાવવામાં આવ્યા હતા। તેમજ આ પુષ્પાંજલિ કાર્યક્રમ બદલ આયોજક વિદ્યાર્થી પાસે માફી પ્રમાણપત્રની માગણી કરી હતી। આ ઘટનાના વિરોધમાં MS યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શહેર તેમજ રાજ્યના અગ્રણી નાગરિકોનો પોતાનો પ્રબળ વિરોધ નોંધાવ્યો હતો। વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રતિનિધિ મંડળ સર્વશ્રી ધીરુભાઈ મિસ્ત્રી, મુકુંદભાઈ પરીખ, રવિન્દ્રભાઈ રાવત, તપન દાસગુપ્તા, ઇન્દરજીતસિંહ ગ્રોવર, તોમલ કટારા, ભારતી પરમાર સહિત અનેક પૂર્વ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા। આ આવેદનપત્રમાં સર્વશ્રી પ્રકાશભાઈ શાહ, ડૉક્ટર ગુલામ મોહમ્મદ શેખ, ડૉક્ટર ગણેશ દેવી, ડૉક્ટર અનિતા રાગર, ડૉક્ટર નેહા શાહ સહિત અનેક લોકોએ પોતાની સહીઓ આપીને આ ઘટના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તેમજ માંગ કરી હતી કે MS યુનિવર્સિટીના કેમ્પસમાં ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિને અટકાવવામાં ન આવે।